ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું લેક્ચર યુનિટ નંબર 10 ભગતસિંહ અને એમની વિચારધારા પર છે. આપણે પેપર નંબર 6 મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ આઈડિયોલોજી એનું છે. તો ભગતસિંહની વિચારધારા પર વાત કરીએ તો મેઇન આજે આપણે બે એમના વિચારો સમજીશું. એક તો એમના નાસ્તિકતા પર શું વિચાર છે અને બીજું સામાજિક ક્રાંતિ પર એમના શું વિચાર છે. તો ભગતસિંહ આપણે બધા જાણીએ છીએ કે એક નાસ્તિક હતા. એમના મતે ધર્મ અને જે ધર્મની વાતો છે એ એમને કશું સોસાયટીને હેલ્પ કરે એવું લાગતું નહોતું. ભગતસિંહ એવું માનતા હતા. એમની જે આ નાસ્તિકતાના જે વિચાર છે એ એકદમ પોલિટિકલ અને ફિલોસોફિકલ એમની ચોઇસ હતી. એ સમયે માર્ક્સિસ્ટ અને એના પછીના સમયમાં લેનિનના જે થોટ્સ હતા અને જે રેશનલ થિંકિંગ હતી એના દ્વારા પ્રભાવિત હતા. હાલના સમયમાં આપણે વાત કરીએ કે ભગતસિંહ લેફ્ટિસ્ટ હતા, ભગતસિંહ માર્ક્સિસ્ટ હતા, તો ઘણા બધા લોકોને એવું ખ્યાલ ના હોઈ શકે. ભગતસિંહ તો જ્યારે આપણે વિચારીએ છીએ તો એક ટોપી પહેરેલ માણસ કાં તો એક જેના હાથમાં ગન છે, જે એકદમ વાયલન્ટ છે, ખાલી એ જ વિચારીએ છીએ. પણ જ્યારે ભગતસિંહની વાત કરીએ તો ભગતસિંહ એક પોલિટિકલ થિંકર અને ઘણા મોટા એક વિચારક પણ હતા. એમને જે હું એથિસ્ટ કેમ છું એ 1930ની જે એમના જેલ સમયગાળા દરમિયાન એક પુસ્તક લખી હતી. ભગતસિંહ એ એથિઝમ તરફ વળ્યા. એમનું એક પર્સનલ અને ડીપલી પોલિટિકલ જે સ્ટેન્ડ હતું. એ લખે છે કે જે ગોડ છે એ મોરલ કરેજ અને સેક્રિફાઈસ માટે જે જરૂરી હોય છે એ એટલું જરૂર નથી કે ખાલી તમે જે ધર્મના રસ્તા પર ચાલો છો ત્યારે જ તમને આ મોરલ કરેજ ને સેક્રિફાઈસ કરવાની હિંમત આવે છે. એ જોયું છે કે સોસાયટીમાં જે એક્સપ્લોઇટેશન અને જે સોસાયટીનું નેચર છે એ જ પૂરતું છે તમને જે આ બધી લડત લડવામાં, જે સામાજિક બદલાવ લાવવામાં, ઇકોનોમિકલ બદલાવ લાવવામાં અને ખાસ કરીને એ સમયમાં પોલિટિકલ બદલાવ લાવવામાં. એ હ્યુમન ડિગ્નિટી અને જે ડિવાઇન વિલ છે કે જે ભગવાનનો જે રસ્તો છે કાં તો ભગવાનની જે ઈચ્છા છે એનામાં ઘણો ફરક રાખતા સમજાવે છે. એ કહે છે કે જે હ્યુમન એજન્સી છે કે માણસની જે સ્વતંત્રતા છે એ ભગવાનના જે વિલ છે, ભગવાનની જે કૃપા દ્રષ્ટિ છે, જે સોસાયટીમાં વાત કરવામાં આવે છે એનાથી ઘણી ઉપર છે. જે સમાજમાં જે ઓર્થોડોક્સી છે કે જે કુરિવાજો છે અને એ પણ ખાસ કરીને જે કોલોનિયલ અને એન્ટી કોલોનિયલ જે એમનું સ્ટેન્ડ હતું એમાં એનો એ વિરોધ કરે છે. એ ધર્મને એક ઓપરેશન અને જે પેસિવિટી છે સોસાયટીમાં કે ધર્મને નામે જે ઓપરેશન થાય છે, જે અલગ અલગ ક્લાસિફિકેશન છે કે કઈ રીતે ધર્મને લેજિટિમેટ કરવામાં આવે છે અને ઓપરેશનને ધર્મના નામે લેજિટિમેટ કરવામાં આવે છે એના સખ્ત વિરોધી હતા. એ ફ્રીડમ ઓફ થોટ અને જે ડોગમા છે કે જે કુરિવાજો છે એના એકદમ ક્રિટિક હતા. ભગતસિંહ એ જે એમનું એથિઝમ છે, જે એમની જે ધર્મમાં વિશ્વાસ નથી, એ એમનું પોલિટિકલ રિબેલિયન અને બ્રિટિશ જે ઇમ્પિરિયલિઝમ હતું અને જે બ્રોડર જે સ્ટ્રક્ચર છે ફ્યુડલિઝમનું, આપણે ફ્યુડલિઝમ સમજીએ છીએ કે ફ્યુડલિઝમ એ એવી વ્યવસ્થા છે જેમાં જે ખેડૂત છે તો એને જે કામ કરે છે, જે ખેડૂત છે, જે મોટા શેઠ લોકો છે, જેના મોટા ફાર્મ છે, એની અંદર બહુ નાનો હિસ્સો હોય છે અને બહુ નાનકડા વેતન સાથે એ કામ કરે છે. જે આ ફ્યુડલિસ્ટ સોસાયટી છે એને અને આ જે બ્રિટિશનું જે રાજ છે એમાં એ જે નાસ્તિકતા છે એના વિચારો ઘણા જે ઇન્ટરલિંક છે એ સમજાવે છે. ભગતસિંહના મતે જે રેશનલિઝમ અને સાયન્ટિફિક ટેમ્પર છે એના એ હિમાયતી બને છે. એમનું જે પોલિટિકલ ડિબેટ છે, જે હાલની પોલિટિકલ ડિબેટ છે કે જે સેક્યુલરિઝમમાં માને, જે સેક્યુલરિઝમના આસપાસ જે ડિબેટ્સ છે કે કઈ રીતે ધર્મને અને સોસાયટીને અને સ્ટેટને એક અલગ સેપરેટ છે
એ વાતઘાટ જે હાલ સમજીએ છીએ એ ભગતસિંહ જે તે સમયે રેશનલિઝમ અને સાયન્ટિફિક ટેમ્પર દ્વારા વાત કરતા હતા. તો ભગતસિંહના ઘણા કોટ છે જે આપણે હાલ સમજીએ તો એ એમ કહે છે કે જે ભગવાનનો જે સુપ્રીમ જે એક ભગવાન છે એને એ નથી માનતા. એ કોઈ પણ પ્રકારના જે સોસાયટીમાં ડોગમા છે કાં તો કુરિવાજો છે એમને નથી માનતા. એ એવું કહે છે કે હું ભગવાનમાં અને નથી માનતો કેમ કે જે ભગવાન છે એ હ્યુમેનિટીને માણસાઈને બચાવી નથી શકતું. ભગતસિંહના મતે કે જે તે સમય 1919માં જે જલિયાવાલા બાગ થયો કે એના પછી જે ઘણા બધા બ્રિટિશ દ્વારા ઓપરેશન છે, જે સિવિલ સોસાયટીમાં બ્રિટિશનું જે એક હાર્શ વલણ હતું, તો ભગતસિંહના મતે અગર સોસાયટીમાં આટલી બધી તકલીફ હોય એ સમયે એ ભગવાનની વાત અને એ બધામાં ન માની શકે એવું માનતા હતા. એવું કહે છે કે આ જે હું વાત કરી રહ્યો છું એમાં ઘણા બધા મને જે પ્રેશર છે, સોસાયટીનું પ્રેશર છે, ફેમિલીનું પ્રેશર છે, મિત્રોનું પ્રેશર છે, કેમ કે આ બધા જે આપણે સમાજની વાત કરીએ છીએ તો જે ભગતસિંહની વાત કરીએ તો જ્યારે એમને ફાંસીનો સમય પણ હતો કે જ્યારે 1931માં એમને જે કેસ માટે જે ફાંસી આપવામાં આવી હતી એ ટાઈમે લાસ્ટમાં જેલર પણ કહે છે કે ભગત હવે તો તું એક ભગવાનને પ્રાર્થના કર કાં તો જે એમના જે ધર્મના જે ગુરુ છે એમને હવે તો પ્રાર્થના કર કે હવે તારો એન્ડ સમય છે. તો ભગતસિંહ ત્યારે પણ એ જ સ્ટેન્ડ લે છે જે એમનું જે પોલિટિકલ લાઈફ છે એ દરમિયાન હતું કે ના, હું ભગવાનમાં નથી માનતો અને ભગવાન જેવું કશું નથી. એ ઓરિજિન ઓફ ગોડ અને માણસોને ભગવાને બનાવ્યા છે એ એક વીકનેસ તરીકે અને લિમિટેશન તરીકે જુએ છે. કોઈ પણ માણસ જે પ્રોગ્રેસ અને જે સોસાયટીમાં આગળ વધી રહ્યું છે એને ક્રિટિસાઇઝ કરવા, એને કઈ વસ્તુમાં ના માનવું અને જે જૂનો ફેથ છે એને ચેલેન્જ કરવું એ ભગતસિંહ પ્રોગ્રેસનું એક નિશાની બતાવે છે. ભગતસિંહના મતે આ 3 વસ્તુ એક પ્રોગ્રેસિવ સોસાયટીમાં હોવી જ જોઈએ, જે છે કોઈ પણને ક્રિટિસાઇઝ કરવું, ડિસબિલીફ કરવું અને ચેલેન્જ કરવું જે ટ્રેડિશનલ કાં તો પછી જે જૂના ઓલ્ડ ફેથ છે એને. આપણે જે પોલિટિકલ સોસાયટીમાં રહીએ છીએ, જે હાઈએસ્ટ એકદમ પોલિટિકલ સોસાયટી છે, ત્યાં આપણે ઘણી બધી વખતે જોઈએ છીએ કે કોઈ પણ જે વિચાર છે એને અગર ક્રિટિસાઇઝ ન કરીએ તો તમને એમાંથી બીજો રસ્તો નથી મળતો, એમાંથી જે પ્રોગ્રેસનું જે સોસાયટી આગળ ચાલી છે એ નથી મળતું. હવે આપણે ભગતસિંહના જે સોશિયલ રિવોલ્યુશન, જે સામાજિક ક્રાંતિ વિશે ભગતસિંહ શું માનતા હતા એ સમજીશું. હવે જે સામાજિક ક્રાંતિ છે એ ભગતસિંહના મતે ખાલી એક મેરલી જે આર્મ ફોર્સિસ અને જે આર્મ્ડ રિબેલિયન કે જે ભગતસિંહ અને એના સાથીઓ હતા એ જ જે બંદૂક દ્વારા, શસ્ત્રો દ્વારા જે ક્રાંતિ લાવે છે એ જ ક્રાંતિ નથી. ભગતસિંહના મતે ક્રાંતિની અલગ અલગ વિચાર હતા. એ જે સોસાયટીમાં જે બદલાવ લાવવાની વાત કરશે ભગતસિંહ, કે જે એક્સપ્લોઇટેશન, જે કે દબાણ છે, ક્લાસનું જે શોષણ છે અને જે ઇનજસ્ટિસ છે એમાં એ ક્રાંતિ લાવવા માંગતા હતા. ભગતસિંહનું જે ફેમસ કથન છે કે આપણે જે સોસાયટીમાં બદલાવ લાવવા ઈચ્છીએ છીએ કાં તો જે ખાલી સ્વરાજની વાત કરીએ છીએ કે આપણને ઇન્ડિપેન્ડન્સ મળે, પણ ઇન્ડિપેન્ડન્સ કોના દ્વારા? તો ભગતસિંહ એવું ઈચ્છે છે કે એ જે ઇન્ડિપેન્ડન્સ હોય એ ખાલી બ્રિટિશર્સ દ્વારા કે એક ગોરા અને જે બ્રિટિશની જે બ્રિટિશર્સ લોકો છે એનાથી જ ભારતને આઝાદીની જરૂર નથી. ભારતને આઝાદીની જરૂર બધાથી છે, કે જે ગરીબી છે કાં તો જે મેં પેલી ખેતીવાળી વાત કરી કે કઈ રીતે જે આ લેન્ડલોર્ડ કેપિટલિસ્ટ લોકો છે એ બધાથી ભારતને આઝાદીની જરૂર છે. ભગતસિંહ ઈચ્છે છે કે વાયલન્સ જે છે એ ખાલી મીન્સ જ નથી પણ એક એન્ડ પણ છે. એક આપણે જ્યારે પોલિટિકલ સાયન્સમાં વાત કરીએ છીએ કે મીન્સ અને એન્ડ. મીન્સ એ છે કે તમને જે પણ કંઈ જે વિઝન છે, જે ગોલ છે એ અચીવ કરવા માટે જે પણ પગલાં લો છો, જેમ કે ગાંધીના મતે જે રસ્તો છે અને જે એન્ડ છે એમાં રસ્તાને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. જેમ કે તમે વાયલન્સના રસ્તે તમને આઝાદી તો મળી જશે, પણ એ જે તમારો રસ્તો છે એ ગાંધીના મતે વાયલન્સ અને જે
જે છે કે એ બધી વસ્તુ ગાંધી નહોતા માનતા. જ્યારે ભગતસિંહના મતે જે વાયલન્સ છે એને એક મીન્સ તરીકે માનીને એન્ડ જે ગોલ છે એ ખાલી આઝાદી જ નથી, પરંતુ જે પૂરું સોસાયટીનું રિવોલ્યુશન છે, જે સામાજિક ક્રાંતિ છે, એ આઝાદીનો રિયલ મતલબ છે ભગતસિંહના મતે. એ બ્રિટિશ ઇમ્પેરિયલિઝમમાં અને ઇન્ડિયાના જે આ લેન્ડલોર્ડ કેપિટલિસ્ટ લોકો છે, જે જમીનદાર લોકો છે, એમાં જે એક્સપ્લોઇટેશન થાય છે એ એક સિક્કાની બે બાજુ જ છે એવું માને છે. ભગતસિંહ કહે છે કે કઈ રીતે બ્રિટિશર્સ જે છે એ ખાલી જે બિઝનેસના નામે કાં તો જે ટ્રેડ છે એના નામે આવે છે અને જે શોષણ કરે છે એ અને હાલના જે જમીનદાર લોકો છે એમાં કશું ફરક નથી. કેમ કે અંતે તો જે નાનો વર્ગ છે, જે સમાજમાં પીડિત વર્ગ છે, કાં તો જે સમાજમાં શોષિત વર્ગ છે, જે ખેડૂત છે નાના, તો એમને તો કાં તો પછી બ્રિટિશર્સ દ્વારા એક્સપ્લોટેશન થાય છે એમનું, કાં તો જે ભારતના જમીનદારો લોકો છે એમનાથી એક્સપ્લોટેશન થાય છે. તો ભગતસિંહના મતે આ એ જે એક્સપ્લોઇટેશન છે એ ખાલી એનું ફેસ, એક એનું માસ્ક બદલીને આવે છે. તો આ ન થવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જે માર્ક્સિઝમ છે કે માર્ક્સવાદ છે, માર્ક્સવાદ શું છે? તો ભગતસિંહ માર્ક્સવાદ અને લેનિનિઝમ કે લેનિનનો જે વિચાર હતો એનાથી પ્રભાવિત હતા. તો આપણે માર્ક્સવાદ સમજીએ તો માર્ક્સવાદ એક એવી વિચારધારા છે જે કહે છે કે સમાજમાં જે પણ શોષિત, પીડિત અને જે વર્ગ છે, જે ખેડૂત વર્ગ છે, નાના ખેડૂત વર્ગ છે, એમનું જે શોષણ થઈ રહ્યું છે જમીનદારી વર્ગ દ્વારા, એનું મોટું કારણ છે આ કેપિટલિસ્ટ સિસ્ટમ, કે જે આ મૂડીવાદી સિસ્ટમ છે, જે એનું જે સરપ્લસ જે કિંમત છે, કે જેમ કે કોઈ એક મોટી ફેક્ટરી છે તો એ ફેક્ટરીમાં અમુક મોટો વર્ગ, અમુક જે મોટો વર્ગ છે, જેમ કે ફેક્ટરીમાં કામદાર લોકો છે, તો એ જ આખી ફેક્ટરીનું કામ કરે છે, એ જ આખી ફેક્ટરીની બધી ચેઇન સંભાળે છે, એમનું જે શોષણ થાય છે. અને જે પ્રોફિટ છે એ એકદમ નાના વર્ગ, એકદમ એલિટ વર્ગ જે છે એ ખાલી એ બધો પ્રોફિટ લઈ જાય છે. તો માર્ક્સવાદ એ કહે છે કે આ જે પ્રોફિટ છે એનો હિસ્સો જે મજૂર વર્ગ છે એને વધારે મળવો જોઈએ. તો આ એક સિમ્પલ વાત છે કે માર્ક્સવાદ શું છે. તો જે ભગતસિંહનું સ્ટેન્ડ છે કે એ માર્ક્સવાદી વિચારધારામાં માનતા હતા. એ જે શોષણ થાય છે, ભલે ખેડૂતનો હોય કાં તો ફેક્ટરીમાં કામ કરતા મજૂર વર્ગનો હોય, તો એ શોષણની અગેન્સ્ટમાં વાત કરતા હતા. એમને જે રશિયન ક્રાંતિ છે અને જે બોલ્શેવિક ક્રાંતિ છે એનો એ સપોર્ટ કરે છે અને એમાંથી એ ઇન્સ્પિરેશન મેળવે છે. એ સાયન્ટિફિક સોસાયટી ઇન્ડિયામાં આવે એની વાત કરે છે અને ખાલી સ્વરાજ, જે આપણે વાત કરી કે ખાલી બ્રિટિશર્સના હાથમાંથી પાવર જઈને ઇન્ડિયાના એલિટ વર્ગના હાથમાં પાવર આવે, એનામાં એ નહોતા ઈચ્છતા. એ એક ઇકોનોમિક ડેમોક્રેસીની વાત કરતા હતા. એ માણસ પર જે એક્સપ્લોટેશન છે એને દૂર કરવાની વાત કરે છે. એ વર્કર્સ અને જે નાના ખેડૂત છે એમનામાં પ્રોડક્શન અને ગવર્નન્સની જે ફ્રીડમ આવે એના વિશે વાત કરે છે. એ કોલોનિયલ કેપિટલિઝમ અને જે જે ફ્યુડલ લેન્ડલોર્ડ છે, જે જમીનના મોટા મોટા માલિકો છે, એ કલેક્ટિવ ઓનરશિપ અને સ્ટેટ પ્લાનિંગમાં આવે એવું ઈચ્છતા હતા. એ નવજવાન ભારત સભા નામના એક સંગઠનને મદદ કરે છે, જે યુથમાં એક કોન્શિયસનેસ અને પોલિટિકલ કમિટમેન્ટ પેદા થાય એના માટે. એ માસ પાર્ટિસિપેશન, કે વધારે લોકો જોડાય અને ખાલી એક એલિટ વર્ગની જ ફ્રીડમમાં રોલ ના રહે એમાં માનતા હતા. આમાં આપણે લેનિનની અને રશિયન રિવોલ્યુશનની વાત ખાલી સમજીએ તો લેનિન અને રશિયન રિવોલ્યુશન એ સમય છે કે જ્યારે 1917-1919ના સમયમાં જે રશિયામાં ક્રાંતિ આવી, કે જે બોલ્શેવિક ક્રાંતિ છે, એનું કારણ શું હતું કે એના પહેલાં જે સાર નામની જે રૂલિંગ જે મોનાર્કી હતી, એ સિસ્ટમમાં ઘણું શોષણ થતું હતું વર્કર્સનું અને ઘણું શોષણ થતું હતું નાના ખેડૂતોનું. તો આ જે ખેડૂત વર્ગ જે છે એ લેનિનની લીડરશિપમાં અને બોલ્શેવિકની લીડરશિપમાં આ લોકો જે ક્રાંતિ લાવે છે એનાથી ભગતસિંહ બહુ પ્રભાવિત થાય છે. ભગતસિંહ એ જ વસ્તુ ઇન્ડિયામાં ઈચ્છે છે. ભગતસિંહ ઈચ્છે છે કે જે આ શોષણ થાય છે બ્રિટિશર્સનું, ભલે આપણને આઝાદી મળી જાય, પણ જે આ શોષણ અને ઇકોનોમિક શોષણ જે થાય છે એમાં બદલાવ લાવવાની જરૂર છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ભગતસિંહના બે મેઇન પોલિટિકલ વિચાર. એક તો જે નાસ્તિકતા પર વિચાર છે એ, અને બીજું સામાજિક ક્રાંતિ શું છે ભગતસિંહના મતે એ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોઈ વિચારક સાથે મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमः